નમસ્કાર. તો મિત્રો, તારીખ 26/10/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે, તો 1 ગ્રામ ચાંદી આજે 155 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1240, 10 ગ્રામ ચાંદી 1550, 100 ગ્રામ ચાંદી 15500 અને 1 કિલો ચાંદી આજે 1,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ પણ પ્રકારની વધઘટ પ્રતિ 1 કિલોએ જોવા નહોતી મળી. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,515, 8 ગ્રામ સોનાનો ભાવ 92,120, 10 ગ્રામ સોનું 1,15,150 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,51,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 12,562 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,496, 10 ગ્રામ સોનું 1,25,620 રૂપિયા અને 100 ગ્રામ સોનું 12,56,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 12,500 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. તો વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,422 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 75,376, 10 ગ્રામ સોનાનો ભાવ 94,220 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,42,200 રૂપિયા સુધી રહ્યો હતો. તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 9,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આ ભાવ છે તેમાં ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે આ ભાવમાં બજારમાં સોનું મળતું નથી. તો મિત્રો, આ ભાવ છે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ સામેલ નથી હોતો, જીએસટી સામેલ નથી હોતો. તમે ત્યારે લેવા જાવ છો ત્યારે તેમાં જીએસટી તેમજ ઘડામણ ચાર્જ, વિવિધ ચાર્જો લાગે છે. એટલે તમે આ જે ભાવ છે તેના કરતા વધારે ભાવ ચોક્કસપણે તમે ગમે ત્યાં બજારમાં પૂછવા જશો તો હશે. અને અમુક મિત્રોની કોમેન્ટ આવે છે કે ભાવ ખોટા આવી રહ્યા છે. તો મિત્રો, આ ઓફિશિયલ જે વેબસાઇટના આંકડા છે તે જ અમે આપી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારના ખોટા આંકડા અમે આપી રહ્યા નથી. એટલે ચોક્કસપણે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે સત્ય માહિતી છે તે જ તમારા સુધી આપી રહ્યા છે. તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં ફેડરલ રિઝર્વની મહત્વપૂર્ણ બેઠક છે અને વ્યાજ દરોમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. તો જો આ દરોમાં ફેરફાર થાય તો ચોક્કસપણે બજાર છે તેની ઉપર અસર જોવા મળે. જો વ્યાજ દર ઘટે તો બજાર વધે, વ્યાજ દર વધે તો બજારમાં ઘટાડો થઈ શકે છે. એટલે આગામી સમયમાં જો ફેડરલ રિઝર્વની મહત્વપૂર્ણ બેઠક છે તેમાં ખાસ કરીને શું નિર્ણય લેવામાં આવે. જો વ્યાજ દર યથાવત રહે તો ખાસ કોઈ મોટી ઇફેક્ટ સોનાની બજાર ઉપર જોવા ના મળે. એટલે આગામી સમયમાં આ બેઠક છે તેનો મુખ્ય આધાર સોનાની બજારને મહત્વપૂર્ણ રીતે અસર કરી શકે છે. એટલે આગામી દિવસોની અંદર સ્થિતિનો ચોક્કસ ખ્યાલ આવશે.